તે હવાઈએ ટાયર ને કીધું એ કે ટાયર બમ્પ ઠેકે જાવ ને કે હા અંદર બેઠી હોય એટલે, બાકી અંદરથી અમે નીકળી જાય ને તો ઢીલા ઢપ થઈને પીડ્યા આવો તમે 160 ની સ્પીડમાં જાવ ને આમ કાકરા ઉડાડે એ તો અંદર અમે બેઠી હોય એટલે. ત્યારે ટાયરે કીધું કે હેઠી બે એ તો અમે કડક આવરણ રહીને બહાર બેઠા એટલે કારણ્યું ફાટી ગયું. આ બે ધડ કરતા હતા ને, બે ધડ તા એનો છોકરો વાલ બોલ્યો એ કે બે હકના રહેજો, બાકી વૈશ્માલી હું નીકળી ગયો તો બે ઘોળાઈ જાવ આગળ. મારો કહેવાનો સૂર ઈ છે કે ખૂબ સંતાનોને ભણાવો 100%, પણ એને કોક દેવા આશ્રમમાં લાવજો જેથી કરીને તમારી વાલતુબ નબળી ન મળે, જેથી કરીને બાપની માવતરની ઇજ્જત છોકરો કોઈ દી કચરામાં ન નાખે. કરોડપતિ બાપ હોય પણ એનો દીકરો અસંસ્કારી થયો હોય અને એક જ નબળું કામ કરી નાખે ને તો બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે કે વાલતુબ નું ધ્યાન રાખજો.